ખેડા જિલ્લામાં ડોમેસ્ટિક એલપીજી ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ. જિલ્લાના નાગરિકોએ એલપીજી ગેસના જથ્થા બાબતે કોઈપણ પ્રકારની ભ્રામક માહિતીથી ગભરાવું નહીં. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અક્ષય પારગી. ખેડા જિલ્લામાં વર્તમાન સ્થિતિએ એલપીજી ગેસ વિતરણ વ્યવસ્થા અને સ્ટોક વિશે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અક્ષય પારગીએ જણાવ્યું કે જિલ્લામાં ડોમેસ્ટિક એલપીજી ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જિલ્લાના નાગરિકોએ આ બાબતે કોઈપણ પ્રકારની ભ્રામક માહિતીથી ગભરાવાની જરૂર નથી. આ વિષયે ખેડા જિલ્લાના ગેસ વિતરક ધારકો સાથે બેઠક યોજવામાં આવી છે અને જરૂરી સમીક્ષા કરવામાં આવી છે. શ્રી અક્ષય પારગીએ ઉમેર્યું હતું કે કોમર્શિયલ એલપીજી વિતરણ બાબતે શાળા સંકુલો અને હોસ્પિટલને પ્રાથમિકતા આપવામાં આવશે. વધુમાં ગ્રાહકોને ગેસ બુકિંગ પ્રક્રિયામાં એકવાર બુકિંગ કર્યા બાદ 25 દિવસના સમયગાળા પછી જ ફરીવાર ગેસ બુક થઈ શકશે. વધુમાં ઓનલાઈન ગેસ બુકિંગમાં આવી રહેલી સમસ્યાને સત્વરે દૂર કરી આ પ્રક્રિયાને પુનઃ કાર્યાન્વિત કરવામાં આવશે. નોંધનીય છે કે હાલ ખેડા જિલ્લામાં 2,01,543 ઉજ્જવલા કનેક્શન, 1,62,345 સામાન્ય કનેક્શન એમ ડોમેસ્ટિકના કુલ 3,63,888 કનેક્શન છે અને કોમર્શિયલ માટે 1,856 ગેસ કનેક્શન કાર્યરત છે. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. મારું નામ અક્ષય પારગી છે. હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું. હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં એક પેનિક લોકોમાં સર્જાયો છે, પર્ટિક્યુલરલી એલપીજી માટે. એના સંદર્ભમાં હું ખાસ કરીને કહેવા માગું છું કે જે ડોમેસ્ટિક એલપીજી છે એના સ્ટોકમાં કોઈ કમી નથી, પૂરતો જથ્થો અવેલેબલ છે અને જે પણ લોકો એના માટે બુકિંગ કરાવે છે એ લોકોને આપવામાં આવી રહ્યો છે, સમયસર આપવામાં આવી રહ્યો છે અને પૂરતો જથ્થો આપવામાં આવી રહ્યો છે. હા, એક એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે એક ગ્રાહકે જો બુકિંગ કરાવ્યું છે તો નેક્સ્ટ બુકિંગ એ 25 દિવસ પછી જ કરાવી શકે છે. એટલે આ એક નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે આના વિશે પણ લોકોમાં જાગૃતતા ફેલાય એ જરૂરી છે. સાથે સાથે હું એમ પણ કહીશ કે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, સતત મોનિટરિંગ કરી રહી છે અને એન્શ્યોર કરી રહી છે કે આ જે પરિસ્થિતિ છે એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ કરીને લોકોને તકલીફ ના પડે એ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે હું એ પણ કહી દઉં કે જે કમર્શિયલ એલપીજી છે એના વેચાણમાં અમુક નિયંત્રણો લાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે હોસ્પિટલ્સ છે, જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ છે એમને પૂરતો જથ્થો ફાળવણી થઈ રહ્યો છે. એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. જી, અમુક જગ્યાએથી આવા ફરિયાદો મળ્યા છે પણ એમાં અમે તપાસ કરી છે ને એમાં મોટાભાગના સર્વર ઇસ્યુઝ છે અને સર્વર ઇસ્યુઝ હશે તો એ રિઝોલ્વ પણ થઈ જશે. પણ અગેન સ્ટોકમાં કોઈ પ્રશ્ન નથી, સ્ટોક પૂરેપૂરો જ છે અને તમામ ગેસ એજન્સીસ પાસે પૂરતો સ્ટોક છે. સર્વર ઇસ્યુ માટે અમે બિલકુલ ઉપર જાણ કરી છે અને એ લોકો કરી દેશે સમયસર, એ પણ નિવારણ આવી જશે.